ફરીથી સ્ટાર્ટ કરી દઈએ. ધ હેપી પ્રિન્સ. The Happy Prince was a beautiful statue. He was covered with gold. He had sapphires for eyes and a ruby in his sword. Why did he want to part with all the gold that he had and his precious stones? એટલે આ એક સ્ટેચ્યુની સ્ટોરી છે. સ્ટોરીનું જે સમરી છે એ તો મેં કહી દીધી. હવે આપણે આને સ્ટેપ બાય સ્ટેપ જોતા જોઈએ. High above the city, on a tall column, stood the statue of the Happy Prince. He was gilded all over the thin leaves of fine gold. For eyes he had two bright sapphires. બરાબર. અને બીજું શું હતું એની પાસે? And a large red ruby glowed on his sword hilt. એટલે હાઈ અબાઉ ધ સિટીની જગ્યા તો હતી પણ બહુ ઊંચી જગ્યા ઉપર આ સ્ટેચ્યુ હતું. અને એ સ્ટેચ્યુ જે હતું એ હેપી પ્રિન્સનું હતું. અને જે સ્ટેચ્યુ હતું એ ગોલ્ડની પરતથી કવર થયેલું હતું. બરાબર. અને એની આંખોમાં બ્રાઇટ સેફાયર્સ હતી. શું હતું? બ્રાઇટ સેફાયર્સ. અને લાર્જ રેડ રૂબી ગ્લોડ. બીજું શું કીધેલું છે? લાર્જ રેડ રૂબી ગ્લોડ ઓન હિઝ સ્વોર્ડ હિલ્ટ. અને એની જે તલવાર હતી એ રેડ રૂબીની બનેલી હતી. એટલે બધા ભારે રત્નો અને સોનાથી એ પ્રિન્સ ઘડાયેલો હતો. વન નાઇટ ધેર ફ્લુ over the city a little swallow. His friend had gone away to Egypt 6 weeks before, but he had stayed behind. Then he decided to go to Egypt too. બરાબર. તો one night there flew over a city a little swallow. એટલે આ સિટી ઉપરથી પસાર થતો હોય છે લિટલ સ્વેલો, જે આપણે બર્ડની વાત કરીએ. એના જે ફ્રેન્ડ હોય છે એ બધા ફ્રેન્ડ શું તો કે 6 મહિના પહેલા જ ક્યાં જતા રહ્યા હોય છે? ઇજિપ્ત જતા રહ્યા હોય છે. પણ આ પાછળ રહી ગયો હોય છે. એટલે એ ડિસાઈડ કરે છે કે એને પણ ઇજિપ્ત જવું છે. ઓલ ડે લોંગ હી ફ્લુ એન્ડ એટ નાઇટ ટાઈમ હી અરાઇવ્ડ એટ ધ સિટી. આખી રાત એ શું કરે છે? ના, આખા દિવસ એ ઉડે છે અને રાત્રે એ આ સિટી પાસે પહોંચે છે. વેર શેલ આઈ પુટ અપ? He said, મારે ક્યાં રહેવું જોઈએ? I hope the town has made preparation. બરાબર. એને લાગ્યું કે ટાઉનમાં બધું હશે વેલ સેટ, પણ એવું કાંઈ હતું નહીં. Then he saw the statue on the tall column. પછી એને એક સ્ટેચ્યુ દેખાયું. I will put up there, he cried. પછી એણે કીધું કે હવે હું અહીંયા રહીશ. It is a fine position with a plenty of a fresh air. કારણ કે બહુ સરસ જગ્યા હતી, સરસ હવામાન હતું. So he alighted just between the feet of the Happy Prince. એટલે એને એ પછી ક્યાં સ્થાયી થયો? તો એટલે એ રાત માટે રોકાવા માટે તૈયાર થયો હેપી જે પ્રિન્સ હતો એના પગની વચ્ચે. I have a golden bedroom, he said softly to himself as he looked round, and he prepared to go to sleep. બરાબર. કે મારે તો ગોલ્ડન બેડરૂમ મળી ગયું, કારણ કે પેલો તો ગોલ્ડનો કોતરાયેલો હતો, એટલે કે ગોલ્ડન બેડરૂમ મળી ગયું અને ઊંઘવાની તૈયારી કરતો હતો. But just as he was putting his head under his wing, a large drop of water fell on him. અને જેવો એ ઊંઘવાનો પ્રયત્ન કરે છે કે શું થાય છે? લાર્જ ડ્રોપ ઓફ વોટર. બરાબર. પાણીનું એક બૂંદ એના ઉપર પડે છે. What a curious thing, he cried. કે આ શું? There is not a single cloud in the sky. આકાશમાં વાદળા છે અને the stars are quite clear. અને જે તારાઓ જે છે એ દેખાય છે. and bright, અને એકદમ બ્રાઇટ દેખાય છે. and yet it is raining. અને તો પણ વરસાદ ક્યાંથી? then another drop fell. પછી બીજું ટેપું પડે છે. what is the use of the statue if it cannot keep the rain off, he said. કે આટલા મોટા સ્ટેચ્યુનો શું મતલબ જો વરસાદથી બચાવી ના શકે તો? I must look for a good chimney pot. મારે કોઈ સારી જગ્યા ચીમની પોટ જેવું ગોતવું પડે. and he determined to fly away. અને એને નક્કી કર્યું કે હવે
ત્યાંથી જતો રહેશે. બટ બિફોર હી હેડ ઓપન હિઝ વિંગ, અને જેવો એ ઉડવાની તૈયારી કરે છે, અ થર્ડ ડ્રોપ ફેલ, અને ત્રીજું ટીપું પડે છે. હી લુકડ અપ, એ ઉપર જોવે છે, એન્ડ સો, ઓ વોટ ડીડ હી સી, અને જોવે છે કે આ શું? The eyes of Happy Prince were filled with tears, and tears were running down his golden cheeks. બરાબર, તો ઉપર જોવે છે તો એને દેખાય છે કે જે રાજાની જે આંખો હતી સ્ટેચ્યુની, બરાબર, જો સ્ટેચ્યુમાં રાજા હતો અથવા રાજાનું જે સ્ટેચ્યુ હતું એની અંદર જે એની આંખોમાંથી પાણી એટલે કે આંસુના ટીપાઓ પડે છે, એ શું કરે છે? જોવે છે. His face was so beautiful in the moonlight that the little swallow was filled with pity. અને એનો ચહેરો એટલો સરસ દેખાતો હતો કે એને અંદરથી દયાની અનુભૂતિ થવા માંડી. Who are you? He said. એને કીધું કે તું કોણ છે? I am the happy prince. પૂતળાએ જવાબ આપ્યો, હું હેપી પ્રિન્સ છું. Why are you weeping then? તો તું રડી કેમ રહ્યો છે? Asked the swallow. સ્વેલોએ પૂછ્યું. You have quite drenched me. તે મને શું કરી કાઢ્યો છે? ભીંજવી નાખ્યો છે. ડ્રેન્ચ એટલે ભીંજવું. When I was alive and had a human heart, જ્યારે હું જીવતો હતો, answered the statue. I did not know what tears were, for I lived in the palace where sorrow is not allowed to enter. જ્યારે હું જીવતો હતો ત્યારે મને ખબર જ નહોતી કે દુઃખ શું, કારણ કે દુઃખ જેવી વસ્તુ અમારા મહેલમાં એન્ટર જ નહોતી થઈ શકતી. My countries call me the happy prince, and happy indeed I was. મારા કન્ટ્રીના લોકો મને કહેતા હતા કે તમે તો હેપી પ્રિન્સ છો, બરાબર, અને ખરેખર હું ખુશ હતો. So I lived, અને હું જીવ્યો, and so I died, અને પછી મૃત્યુ પણ પામ્યો. And now that I am dead, they have set me up here so high. અને હવે હું જ્યારે મરી ગયો છું એ લોકોએ મને આટલે ઊંચે શું કરી કાઢ્યું છે? સ્થાપિત કરી દીધો છે. That I can see the ugliness and all the misery of my city. કે હું બધું જોઈ શકું છું, મારા સિટી, મારા શહેરની કદરૂપતા, મારા શહેરની ગરીબી, બધું જોઈ શકું છું. And though my heart is made of a lead, yet I can not choose but weep. And though my heart is made of lead, yet I cannot choose but weep. બરાબર, કહે છે કે એટલા માટે આ બધી જે મારા સિટીની કદરૂપતા જોઉં છું, આ ગરીબી જોઉં છું, એના માટે મારું હાર્ટ અત્યારે હ્યુમન હાર્ટ નથી, તેમ છતાં મને રડવું આવી રહ્યું છે. What is he not solid gold? Said the swallow to himself. શું વાત કરો છો કે તમારું હાર્ટ સોલિડ ગોલ્ડનું નથી? કારણ કે એને તો લાગતું ગોલ્ડનું છે, પણ આ શું કહે છે? લેડ પણ એક મેટલ છે, બરાબર. હ્યુમન હાર્ટ નથી અત્યારે, પૂતળું છે એટલે પૂતળુંમાં હ્યુમન હાર્ટ ના હોય, બરાબર, પણ લેડનું છે એમ કહે છે. એટલે પેલો કહે છે કે શું વાત કરો, ગોલ્ડનું નથી તમારું હાર્ટ? He was too polite to make any personal remarks. અને આની આદત હતી કે કોઈ બી પર્સનલ રિમાર્ક્સ કરવામાં બહુ વિનમ્રતાથી એ કોઈના ઉપર પર્સનલ રિમાર્ક્સ કરતો. Far away, continued the statue in a low musical voice. Far away, અને ધીમે રહીને સ્ટેચ્યુમાંથી અવાજ આવ્યો, બહુ દૂર, એવી રીતે અવાજ આવ્યો. Far away in a little street there is a poor house. બહુ દૂર એક નાનકડું ઘર છે, ગલીમાં, નાનકડી ગલીમાં એક નાનકડું ઘર છે. One of the window is open. એક બારી એની ખુલ્લી છે. And through it I can see a woman seated at a table. અને હું જોઈ શકું છું એ બારીમાંથી કે એક સ્ત્રી ટેબલ પર બેસી છે. Her face is thin and worn, and she has coarse red hands, all pricked by the needle, for she is seamstress. બરાબર, તો એમ કહે છે કે હું જોઈ શકું છું એ સ્ત્રી ત્યાં બેઠી છે અને એના હાથમાં જે બધું વણવાટ કરવાની વસ્તુઓ હોય ને એ બધી જ વસ્તુઓ છે. She is embroidering flowers on a satin gown for the loveliest of the queen's maids of honor. અને એ શું કરી રહી છે? તો જે ક્વીન છે ને, મહેલની ક્વીન, એ મહેલની ક્વીનના ગાઉન માટે એમ્બ્રોડરીનું કામ કરી રહી છે. કારણ કે કેમ? તો ટુ વેર ધ નેક્સ્ટ કોર્ટ બોલ, કારણ કે
આવતા દિવસે એટલે કે બીજી વાર એટલે કે આગળનો જે દિવસ હશે એમાં એ ગાઉન એ ક્વીનને પહેરવાનું છે એટલા માટે એના ઉપર વર્ક કરી રહી છે. In a bed in the corner of the room her little boy is lying ill. અને એક પથારી ઉપર એનો નાનકડો છોકરો બીમાર પડ્યો છે. He has a fever અને તાવ છે and is asking his mother to give him oranges. અને એની મમ્મીને કહી રહ્યો છે કે મને ઓરેન્જીસ લાવી આપો. His mother has nothing to give him. એની મમ્મી પાસે એને આપવા માટે કશું જ નથી. But river water so he is crying. કશું જ નથી, ખાલી નદીનું પાણી છે એટલા માટે એ રડી રહ્યું છે. સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો કહે છે, આ જ રીતે બોલાવે છે એને કે સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો. વિલ યુ નોટ બ્રિંગ હર ધ રૂબી આઉટ ઓફ માય સ્વોર્ડ હિલ. તું મારી તલવારમાં જે રૂબી, બરાબર, હીરા જેવું રૂબી આવે એ રૂબી જડેલું છે એ રૂબી તું એને નહીં આપી આવે. My feet are fastened on this pedestal and I cannot move. મારા પગ આ પેડેસ્ટલને બાંધેલા છે અને હું મૂવ કરી શકતો નથી. I am waited for in Egypt, said the swallow. સ્વેલો કહે છે કે પણ મારે તો ઇજિપ્ત જવાનું છે. My friends are flying up and down the Nile and talking to the large lotus flowers. Soon they will go to sleep. મારા બધા ફ્રેન્ડ ત્યાં જતા રહ્યા છે, નાઇલ નદીના કિનારે એ મજા કરી રહ્યા હશે, બરાબર, અને હું અહીંયા સૂઈ રહ્યો છું. અરે સોરી. અને પછી શું થશે કે એ લોકો ત્યાં સૂઈ જશે, બરાબર. મારા ફ્રેન્ડો બધા ક્યાં જતા રહ્યા છે? ઇજિપ્ત જતા રહ્યા છે. નાઇલ નદી પાર કરી રહ્યા હશે, ત્યાં ફ્લાવર્સ હશે, તેને એન્જોય કરી રહ્યા હશે અને ત્યાં સૂઈ જશે. The prince asked the swallow to stay with him for one night. અને પ્રિન્સે કીધું કે એક કામ કર, તું આજની રાત રોકાઈ જા and be his messenger. અને એનો દૂત બની જા. The boy is so thirsty and the mother so sad, he said. કહે છે કે જે છોકરો છે, બરાબર, એ બહુ તરસ્યો છે અને એની મમ્મી જે છે એ ઉદાસ છે. I don't think I like boys, answered the swallow. સ્વેલો કહે છે કે મને કંઈ બાળકો છોકરાઓ ગમતા નથી. I want to go to Egypt. મારે તો ઇજિપ્ત જવું છે. But the happy prince looked so sad that the little swallow was sorry. બરાબર, પણ પેલો જે હેપી પ્રિન્સ હતો, બરાબર, એ તો બહુ ઉદાસ થઈ ગયો. એટલે પેલા લાગ્યું કે ક્યાંક આને ખોટું લાગી ગયું, એને પણ આમ દિલગીરી થઈ. It is very cold here, he said, but he agreed to stay with him for one night and be his messenger. કે વાંધો નહીં, હવે તું ઉદાસ ના થા, તો હું જતો રહીશ, પણ અહીંયા બહુ ઠંડી છે, આજની રાત તારા માટે રોકાઈ જાઉં અને તારો દૂત એટલે તારો મેસેન્જર બનીને તારું જે કામ હોય એ કરી આપું. થેન્ક યુ લિટલ સ્વેલો, સેડ ધ પ્રિન્સ. પ્રિન્સે કીધું તારો આભાર. ધ સ્વેલો picked out the great ruby from prince swords. અને પેલાએ શું કર્યું, એને પ્રિન્સની જે સ્વોર્ડ હતી એમાંથી રૂબી જે હતું એ રૂબીને બહાર કાઢ્યું. And flew away with it in his beak over the roofs of the town. અને પછી એની ચાંચની અંદર એ રૂબી ભરાઈને ત્યાંથી ઉડી ગયું. He passed by the cathedral tower where the white marble angels were sculptured. He passed by the palace and heard the sound of a dancing. A beautiful girl came out on the balcony with her lover. અને એને જ્યારે પસાર થતો તો એટલે બધું જોવે તો ખરા, તો બધું જોવે છે કે શું જોવે છે કે એક સ્કલ્પચર છે, એક મૂર્તિ છે, માર્બલ એન્જલ્સથી બનાવેલી છે, વ્હાઇટ માર્બલ એન્જલ્સ, બરાબર, એટલે જે પેલી એન્જલ્સ હોય ને બધી, એ એન્જલ્સની મૂર્તિઓ બનાવેલી છે વ્હાઇટ માર્બલથી, એ જોવે છે. પછી શું કરે છે કે રાજમહેલ તરફથી પસાર થાય છે તો બધા ડાન્સનો અવાજ સાંભળતો જાય છે. અને પછી જોવે છે કે બાલ્કનીની અંદર એક ગર્લ છે એ એના લવર સાથે ઊભી છે, બરાબર, એટલે એના પ્રેમી સાથે ઊભી છે, એ પણ જોવે છે. I hope my dress will be ready in time for the state ball, she said. એટલે પેલી જે સ્ત્રી હતી એ કહે છે કે જ્યારે એ જે શું કરતી હતી, ગાઉન તૈયાર કરતી હતી, બરાબર, તો કે ગાઉન જે છે એ તૈયાર થઈ જાય તો
સારું. I have ordered flowers to be embroidered on it, but the seamstresses are so lazy. બરાબર, એટલે કહે છે કે મેં ઓર્ડર કરી કાઢ્યા છે ફ્લાવર્સ, એમ્બ્રોઇડરી કરવાનું હોય ને એના ઉપર, ગાઉન ઉપર, તો ગાઉન ઉપર એમ્બ્રોઇડરી એટલે સજાવટ કરવા માટે એને જે ફ્લાવર્સ મંગાવેલા હોય છે એ ફ્લાવર્સની રાહ જોવે છે. અને કહે છે કે સિન્સ્ટ્રેસીસ જે હોય છે એ બહુ લેઝી હોય છે. He passed over the river and saw the lanterns hanging on the masts of the ship. પછી શું કરે છે, નદી ઉપરથી પસાર થાય છે અને પછી જોવે છે કે વહાણ ઉપર પેલા જે આગવાળા દીવાઓ નહીં લગાવેલા હોતા, આમ જૂના જમાનામાં પકડીને જતા હતા, એ લટકાયેલા હોય છે. At last he came to the poor woman's house and looked in. બરાબર, અને પછી શું કરે છે કે એ જે સ્ત્રી જે હોય છે જેને પેલા પ્રિન્સે જોયું હોય છે, ત્યાં એના ઘર પાસે પહોંચી જાય છે અને જોવે છે અંદર. The boy was tossing feverishly on his bed and the mother had fallen asleep. પેલો તો તડફડતો હતો તાવથી, બરાબર, તાવ ભયંકર હતો એટલે એને ચેન નતો પડતો, અને એની મમ્મી જે હતી એ તો શું કરે છે, ટેબલ પર જ સૂઈ ગઈ હોય છે. She was so tired, તે બહુ જ થાકેલી દેખાય છે. In he whooped and laid the great ruby on the table beside the woman's thimble. અને પેલી જ્યાં સૂતી હોય છે ટેબલ પર હાથ રાખીને એની બાજુમાં એ રૂબી મૂકી દે છે. પછી શું થાય છે, fanning the boy's forehead with his wings. અને પછી એની પાંખોથી પેલા જે બાળક હોય છે સૂતું હોય છે, તાવથી તરફતું હોય છે, એના માથા ઉપર હવા નાખે છે અને હવા નાખે છે. How cool I feel, said the boy. પેલો છોકરો કહે છે કેટલું ઠંડુ લાગ્યું, કેટલું સારું લાગ્યું. I must be getting better, હવે હું સારો થઈ જઈશ. And he sank into a delicious slumber. બરાબર, અને પછી શું થાય છે, તો જે ત્યાં સ્લમ્બર હોય છે એની અંદર ડોક્યું નાખી દે છે. And he sank એટલે કે ડૂબી જાય છે, આમ માથું નાખી દે. જાય તાવ આવે ને એટલે આપણે શું કરીએ કે પાણી જે હોય એમ કપાળ ઉપર લગાવી દઈએ છીએ, એવી રીતે એ કરે છે. Then the swallow flew back to the happy prince. અને પછી જે સ્વેલો છે બરાબર એ પાછો હેપી પ્રિન્સ પાસે આવે છે. And told him what he had done. અને કહે છે કે એણે જે કર્યું બધું કહે છે. It is curious, he remarked, but I feel quite warm now, although it is so cold. કે કામ તારું કરી કાઢ્યું, બધું સરસ હતું, પણ અહીંયા મને હવે થોડું ગરમાવો લાગે છે, ઠંડી છે પણ મને ગરમાવો લાગે છે. That is because you have done a good action, said the prince, and the little swallow began to think and then fell asleep. Thinking always made him sleepy. બરાબર, એટલે પેલો જે પ્રિન્સ હોય છે પ્રિન્સ કહે છે કે સાચી વાત છે, તે આટલું બધું સારું કાર્ય કર્યું એટલા માટે તને ગરમાવો લાગે છે. બરાબર, એટલે પેલો વિચારવા માંડે છે અને એની આદત હોય છે કે વિચારતા વિચારતા સૂઈ જાય. When day broke, he flew down the river and had a bath. બરાબર, અને પછી બીજો દિવસ થાય છે એ નાવા જાય છે. Tonight I go to Egypt, said the swallow, and he was in high spirits in the prospect. અને એકદમ તૈયાર થઈ જાય છે કે આજે તો હું ઇજિપ્ત જતો જ રહીશ. અહીંયા આ દ્રશ્ય આપેલું છે, પેલો સૂતો છે, પછી આ સ્વેલો આવે છે, પેલી પણ સૂતી છે, આ રૂબી અહીંયા મૂકેલું છે. He visited all the monuments and sat a long time on the top of a church steeple. અને એણે શું કર્યું કે બધા મોન્યુમેન્ટ્સ જેટલી બી ઇમારતો હતી એ બધી શું કરી, એણે વિઝિટ કરી અને જે સૌથી ઊંચું ચર્ચ સ્ટીપલ હતું એના ઉપર જઈને શું કરે છે, બેસી ગયો. When the moon rose, he flew back to the happy prince. અને જેવો ચંદ્ર ઉગ્યો, બરાબર, એટલે કે સાંજ પડી એટલે પાછો હેપી પ્રિન્સ પાસે જાય છે. Have you any commission for Egypt? He cried. I am just starting. બરાબર, have you any commissions for Egypt? તો તમારે કંઈ ઇજિપ્ત વિશે તમે કંઈ જાણો છો? ઇજિપ્ત વિશે તમને કોઈ આઈડિયા છે? એમ કહે છે. આઈ એમ જસ્ટ સ્ટાર્ટિંગ. કોઈ તમને રસ્તો બસતો એવો કંઈ ખબર છે? એમ કહે છે. આઈ એમ જસ્ટ સ્ટાર્ટિંગ, કે હવે હું જાઉં છું. સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો, સેડ ધ પ્રિન્સ. પ્રિન્સ કહે છે સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો. આ એક જ લાઈન ક્યાં કરશે.
વિલ યુ સ્ટે વિથ મી વન નાઇટ લોંગર? હજુ એક રાત રોકાઈશ? આઈ એમ વેઇટેડ ફોર ઇન ઇજિપ્ત, આન્સર ધ સ્વેલો. સ્વેલો કહે છે કે પણ મારે તો ઇજિપ્ત જવાનું છે. સ્વેલો, સ્વેલો, લિટલ સ્વેલો, સેડ ધ પ્રિન્સ. ફાર અવે across the city I see a young man in a garret. He is leaning over a desk covered with papers. બરાબર. And in the glass by his side there is a bunch of withered violets. His hair is brown and crisp, and his lips are red as a pomegranate, and he has a large and dreamy eye. He is trying to finish a play for the director of the theater, but he is too cold to write anymore. There is no fire in the grate, and hunger has made him faint. તો કહે છે કે બહુ દૂર, કારણ કે તો ટોપ ઉપર હોય છે અને કૂતરું એટલે એને તો બધું દેખાતું હોય છે, એટલે કહે છે કે બહુ દૂર શું છે? આઈ સી અ યંગ મેન ઇન અ ગ્રેટ. ગ્રેટ એટલે એક નાનકડો રૂમ જેવું હોય જ્યાં આપણે જેટલા બી સ્ટોરી રાઇટર્સ હોય, બરાબર, પછી ફિલોસોફર્સ હોય, જેને લખવું ગમતું હોય, એ ગ્રેટની અંદર રહેતા હોય. આપણે એને ઝૂંપડા જેવું પણ કહી શકીએ. હી ઇઝ લીનિંગ ઓવર અ ડેસ્ક કવર્ડ વિથ પેપર. પેપર્સ પડ્યા છે એના ડેસ્ક ઉપર, બરાબર, અને એના ઉપર આડો પડેલો છે. એન્ડ beneath the glass by his side there is a bunch of withered violets. બરાબર, અને એના જે શું કીધેલું છે? એન્ડ ઇન ધ ગ્લાસ બાય હિઝ સાઈડ, અને એની બાજુમાં જે વાયોલેટ્સ એટલે સાઈડ જે છે ને એ ઢોળાયેલી વેર વિખેરાયેલી પડેલી છે. એના હેર જે છે બ્રાઉન છે અને ક્રિસ્પ છે. એન્ડ હિઝ લિપ્સ આર રેડ એઝ અ પોમિગ્રેનેટ, અને એના જે લિપ્સ છે એ દાડમ જેવા કેવા છે? હા. એન્ડ હી હેઝ અ લાર્જ એન્ડ ડ્રીમી આઈસ. બહુ લાર્જ અને ડ્રીમી આઈસ છે. હી ઇઝ ટ્રાઇંગ ટુ ફિનિશ અ પ્લે ફોર ધ ડિરેક્ટર ઓફ અ થિયેટર. એટલે કે થિયેટરમાં એ કંઈક જેમ કે લખવાવાળો હોય ને, જે નાટક લખવાવાળો, એવી રીતે એ નાટક લખવાનું કામ કરતો હશે. એટલે ડાયરેક્ટર માટે એ નાટક લખવાનું કામ કરતો હશે. તો કહે છે કે એને ડાયરેક્ટર માટે પ્લે લખવાનો છે. બટ હી ઇઝ ટુ કોલ્ડ ટુ રાઇટ એનીમોર. પણ એટલો બધું એને શરદી થઈ ગઈ છે, ઠંડી ચડી છે કે એ લખી શકતો નથી. ધેર ઇઝ નો ફાયર ઇન ધ ગ્રેટ. કારણ કે ગ્રેટમાં કોઈ ફાયર છે, આગ જ છે નહીં. એન્ડ હંગર હેઝ મેડ હિમ ફેન્ટ. અને શું? ભૂખે એને કેવો કરી કાઢ્યો છે? ઢીલો બનાવી દીધો છે. આઈ વિલ વેઇટ વિથ યુ વન નાઇટ લોંગર, સેડ ધ સ્વેલો. સ્વેલો કહે છે કે વાંધો નહીં, હવે એક રાત રોકાયો છે તો બીજી રાત બી રોકાઈ જઈશ. હુ રિયલી હેડ અ ગુડ હાર્ટ. કોની પાસે મારા જેવું દિલદાર કોણ હશે? હી આસ્ક્ડ ઇફ હી શુડ ટેક અનધર રૂબી ટુ ધ યંગ પ્લે રાઇટ. એટલે કહે છે કે શું મારે હવે આને પણ બીજો એક રૂબી આપવો પડશે? લાસ આઈ હેવ નો રૂબી નાઉ. પ્રિન્સ કહે છે કે ના, હવે મારી પાસે રૂબી તો છે નહીં. માય આઈસ ઓલ ધેટ આઈ હેવ લેફ્ટ. મારી આંખો જે દેખાય છે તને, દે આર મેડ ઓફ રેડ સેફાયર્સ. એ દુર્લભ સેફાયર્સ, રત્નની બનેલી છે. વિચ વેર બ્રોટ આઉટ ઓફ ઇન્ડિયા 1000 years એગો. એટલે હજારો વર્ષ પહેલા એને ભારતથી લાવવામાં આવી હતી. હી ઓર્ડર્ડ ધ સ્વેલો ટુ pluck out one of them and take it to the playwright. પ્લેરાઇટ એટલે ડ્રામા લખવા વાળો, બરાબર. તો કહે છે કે આમાંથી એક સેફાયર તું કાઢી લે અને પેલાને આપી આવ. હી વિલ સેલ ઇટ ટુ ધ જ્વેલર. એ જ્વેલરને વેચી મારશે. એન્ડ બાય ફાયરવુડ. અને ફાયરવુડ શું કરી લેશે? ખરીદી લેશે. એન્ડ ફિનિશ હિઝ પ્લે. અને આવી રીતે એ એનું લખાણ પૂરું કરશે. He said, "Dear prince," said the swallow, "I cannot do that." And he began to weep. કે આ તો હું ના કરી શકું. તારી આંખમાંથી સેફાયર કાઢવું એ તો મારા માટે પોસિબલ છે નહીં, એમ કરીને રડવા લાગે છે. Swallow, swallow, little swallow, said the prince. Do as I command you. મેં જેટલું કીધું એટલું કર. So the swallow plucked out the prince's eyes and flew away to the young man's garret. અને પછી ત્યાંથી જે એનું ગેરેટ હોય છે ત્યાં એ જતો રહે છે. It was easy enough to get in.
as there was a hole in the roof. એના છાપરા ઉપર એક નાનો હોલ હોય છે, ત્યાંથી જવું બહુ આસાન હોય છે. Through this he darted and came into the room. ત્યાંથી તે અંદરની તરફ જાય છે અને રૂમમાં આવે છે. The young man had his head buried in his hands. આવી રીતે માથું પકડીને એ શું બેઠો હોય છે. So he did not hear the flutter of the bird's wings. એટલે એની પાંખોની ફડફડાહટનો અવાજ એને આવતો નથી. And when he looked up, he found the beautiful sapphire lying on the withered violets. બરાબર, where withered થયેલી violets હતી, ત્યાં એને રૂબી જ્યારે આમ જાગે છે, બરાબર, એટલે કે જાગ્રત અવસ્થામાં આવે છે, એટલે એને જે સેફાયર હોય છે એ શું થાય છે, દેખાય છે. I am beginning to be appreciated, he cried. This is from some great admirer. Now I can finish my play. And he looked quite happy. બરાબર, તો કહે છે કે આ તો બહુ સારું થયું, પેલો રૂબી મળી ગયો એટલે એના માટે તો બહુ ખુશીની વાત થઈ ગઈ કે આ તો કોઈ ચમત્કાર થઈ ગયો, મારા માટે તો બહુ મોટો ચમત્કાર થઈ ગયો કે આવી રીતે રૂબી મને મળી ગયો, હવે હું મારો પ્લે લખી શકીશ. The next day Swallow flew down to the harbor. He sat on the mast of the large vessel and watched the sailors working. પછી શું થાય છે તો કે હાર્બર પાસે જાય છે, કિનારા પાસે, બરાબર, ત્યાં જોવે છે કે નાવિકો કઈ રીતે કામ કરતા હોય છે. I am going to Egypt, cried the swallow. કે હવે હું ઇજિપ્ત જઈશ. But nobody minded, and when the moon rose he flew. અને કોઈને કઈ વાંધો પણ નહીં હોય. And when the moon rose he flew back to the happy prince. અને પાછો સાંજ પડે છે અને happy prince પાસે જાય છે. I have come to bid you goodbye, he cried. હું તને goodbye કહેવા માટે આવ્યો છું. Swallow, swallow, little swallow, said the prince. Will you not stay with me one night longer? કહે છે કે હજુ એક રાત નહીં રોકાય. It is winter, answered the swallow, and the snow will soon be here. In Egypt, the sun is warm on the green palm trees, and the crocodiles lie in the mud and look lazily about them. કે અત્યારે આ તો વિન્ટરનો સમય છે અને બરફ પડવા લાગશે. ઇજિપ્તની અંદર તો અત્યારે શું હશે, ગરમી હશે, અને ક્રોકોડાઇલ્સ જે હશે કાદવ કીચડમાં પડેલા હશે, પામ ટ્રીસ હશે, બરાબર, અને પામ ટ્રીસ હશે, ગ્રીન પામ ટ્રીસ દેખાતા હશે, એવું બધું કહેવા માંડે છે ઇજિપ્ત વિશે. In the square below, said the happy prince, there stands a little match girl. કહે છે કે અહીંયા જો સ્ક્વેર બિલો એટલે કે પેડેસ્ટલની નીચે શું, there stands a little match girl, બરાબર, એટલે માચીસ વેચવા વાળી છોકરી છે. She has let her matches fall in the gutter and they are all spoiled. એણે બધી જે she has let her, બરાબર, એટલે એણે એની જેટલી બી માચીસની કિલ્લીઓ હોય છે એ બધી ગટરમાં નાખી કાઢી નથી, એટલે પડી ગઈ છે, બરાબર, પાડી દીધી છે કારણ કે નાની છોકરી છે. And they are all spoiled, અને બધી બગડી ગઈ છે. Her father will beat her if she does not bring her some money. And she is crying. એના ફાધર એને મારશે જો એ અમુક એમાઉન્ટ જો ઘરે નહીં લઈ જાય તો એના ફાધર શું કરશે, એને મારશે, અને તે રડી રહી છે. She has no shoes or stocking. એની પાસે કશું જ નથી, શૂઝ પણ નથી, સ્ટોકિંગ્સ પણ નથી. And her little head is bare. અને એનું માથું પણ શું છે, ખુલ્લું છે, બરાબર, એટલે કે એને હવા લાગે છે, એટલે આપણે દુપટ્ટો અથવા સ્કાર્ફ કહીએ ને, સ્કાર્ફ બાંધવા માટે પણ નથી. Pluck out my other eye and give it to her and her father will not beat her. આ બીજી આંખ કાઢી દે અને એને આપી દે, એના ફાધર એને મારશે નહીં. I will stay with you one night longer, said the swallow, but I cannot pluck out your eye. You would be quite blind then. એ વાત તો સાચી, ચલો શું કહે છે તો પછી આપણે એક રાત રોકાઈ જઈએ, પણ
હું તારી બીજી આંખ કાઢીશ નહીં, કારણ કે બીજી આંખ કાઢીશ તો પછી તું આંધળો થઈ જઈશ. સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો સેડ ધ પ્રિન્સ, ડુ એઝ આઈ કમાન્ડ યુ, જેમ હું કહું એમ તું કર. So he plucked out the prince's other eyes and darted down with it. He swooped past the match girl and slipped the jewel into the palm of her hand. એટલે પેલો ડ્વાટેડ એટલે નીચેની તરફ છલાંગ લગાવે છે, ફટાક કરીને એ મેજિકલ પાસે પહોંચી જાય છે અને એનો જે પામ હોય છે ત્યાં એ સેફાયર મૂકી દે છે. What a lovely bit of a glass, cried the little girl. પેલી જે નાની છોકરી હોય છે તો કહે છે ઓહો હો શું ચમકીલો પથ્થર છે. And she ran home laughing, અને હસતા હસતા ઘર તરફ દોડે છે. Then the swallow came back to the prince. You are blind now, he said, so I will stay with you always. એટલે હવે સ્વેલો પાછો હેપી પ્રિન્સ પાસે જાય છે અને કહે છે કે હવે તો તું આંધળો થઈ ગયો, હવે હું હંમેશા તારી સાથે રહીશ. No, little swallow, said the poor prince, you must go away to Egypt. કે ના, તારે એવું કરવું જોઈએ નહીં, તારે ઇજિપ્ત જવું જોઈએ. No, I will stay with you always, said the swallow. સ્વેલો કહે છે કે ના ના, હું તારી સાથે જ રહીશ. And he slapped at the princess feet, અને પાછો એના જે પૂતળા પાસે એના પગ જે હોય છે ત્યાં સૂઈ જાય છે. All the next day he sat on the princess' shoulder and told him stories of what he has seen in a strange lands. બરાબર. અને બીજો આખો દિવસ એ એના ખભા પર બેસે છે અને જે પ્રિન્સ હોય છે એને બધું કહે છે કે એણે આ જે જમીન એટલે કે એણે જે કામ સોંપ્યા એ કામ કઈ રીતે કર્યું, એને શું શું જોવા મળ્યું, એ બધું સ્ટોરી એને કહે છે. Dear little swallow, said the prince, you tell me of marvelous things, but more marvelous than anything is the suffering of the man and woman. કહે છે કે એ બધી વાત તો બરાબર છે, તે મને બધું કીધું, પણ આ બધાની અંદર સૌથી વધારે માર્વેલસ તો એ છે. શું છે? આ બધી વસ્તુ ત્યાં મને કીધી કે તે બધું જોયું એ બધું માર્વેલસ છે, પણ સફરિંગ આની અંદર વધારે આશ્ચર્યજનક છે. There is no mystery so great is misery. બરાબર કે ગરીબીથી ખરાબ કોઈ વસ્તુ હોતી નથી. બરાબર. There is no mystery so great as misery. ગરીબી જેવું રહસ્યમય કશું હોતું નથી. આ what છે? Fly over my city, little swallow, and tell me what you see there. બરાબર. એટલે કહે છે કે ફ્લાય ઓવર માય સિટી, મારી સિટી પરથી તો ઉડ અને જો શું જોવે છે એ બધું મને કે. So the little swallow flew over the great city and saw the rich making merry in their beautiful houses. શું જોવે છે? પહેલા તો કે જે રીચ પીપલ હતા, બરાબર, એ શું કરે છે? એમના બ્યુટીફુલ હાઉસીસની અંદર લગ્ન પ્રસંગ કરે છે. While the beggars were sitting at the gates, અને ભિખારીઓ જે હોય છે એ ગેટ આગળ બેઠેલા હોય છે. He flew into the dark lands and saw the white faces of starving children looking out listlessly at the black streets. બરાબર. અને પછી શું કરે છે? flew into the dark lands, એકદમ અંધાર પટ્ટમાંથી પસાર થાય છે. and saw the white faces of starving children looking out listlessly at the black streets. બરાબર. એટલે કે ભૂખમરો બાળકોનો જે ભૂખમરો હોય, બરાબર, ખાવાનું ના મળે એવી સ્થિતિમાં બાળકોને જોવે છે. Under the archway of a bridge, two little boys were lying in each other's arms to try to keep them warm. બરાબર. અને બ્રિજની નીચે બે બાળકો એકબીજાને શું કહેવાય આપણે કવર કરી કાઢે છે, કારણ કે શું ના લાગે? ઠંડી ના લાગે. તો ઠંડી ના લાગે એટલા માટે કવર કરતા હોય છે. જેમ કે આપણને બહુ ઠંડી લાગે અને કશું ઓઢવા ના હોય તો આપણે ટૂંટિયું વાળીને સૂઈ જઈએ ને, એવી રીતે એ બંને એકબીજાને કવર કરતા હોય છે. હાઉ હંગ્રી વી આર, they said. અને એ લોકો કહેતા હોય છે કે આપણે કેટલા ભૂખ્યા છીએ. You must not lie here, shouted the watchman. અને વોચમેન જે હોય છે એમ કહે કે તમારે અહીંયા સુવાનું નહીં.
and they wandered out into the rain. અને વરસાદની અંદર એ લોકોએ ત્યાંથી ભાગવું પડે છે, જવું પડે છે. Then he flew back, told the prince what he had seen. પછી પાછા આવે છે અને જે બધું જોયું એ બધી કથા એને કહે છે. I am covered with fine gold, said the prince. એટલે કે હું આખો ગોલ્ડ થી કવર્ડ છું, કોટાયેલો છે, બરાબર. યુ મસ્ટ ટેક ઇટ ઓફ. તારે આ બધું ગોલ્ડ ઉતારી લેવું જોઈએ. લીફ બાય લીફ એન્ડ ગીવ ઇટ ટુ ધ પુઅર. આ બધું ગોલ્ડ ઉતારી લે અને બધા ગરીબોને આપી આય. ધ લિવિંગ ઓલવેઝ થિંક ધેટ ગોલ્ડ કેન મેક ધેમ હેપી. બરાબર, કારણ કે જેટલા બી પુઅર લિવિંગ છે, બરાબર, અને જેટલા બી લોકો છે એમને આ ગોલ્ડ આપીશ તો એ લોકો શું થઈ જશે? ખુશ થઈ જશે, હેપી થઈ જશે. લીફ આફ્ટર લીફ ઓફ ધ ફાઇન ગોલ્ડ ધ સ્વેલો picked up. સ્વેલો એને જેવું કીધું એવું કરે છે. ટીલ ધ હેપી પ્રિન્સ લુક ક્વાઇટ ડલ એન્ડ ગ્રે. અને હવે હેપી પ્રિન્સ કેવો દેખાય છે? એકદમ ડલ દેખાવા માંડે છે, ગ્રે દેખાવા માંડે છે, એટલે આમ ભૂખરો ભૂખરો દેખાવા માંડે છે. લીફ આફ્ટર લીફ ઓફ ધી. સર એ તો તેને ગોલ્ડ કેવી રીતે ઉતાર્યું? ચાંચ વડે કોતરી 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 કોતરીને ઉતારી દીધું. ફાઇન ગોલ્ડ હી બ્રોટ ટુ ધ પુઅર. અને બધું લઈને પછી ગરીબોને આપી દે છે. એન્ડ ધ ચિલ્ડ્રન્સ ફેસીસ ગ્રુ રોઝિયર એન્ડ ધે લાફ્ડ એન્ડ પ્લેડ ઇન ધ સ્ટ્રીટ. બધા ખુશ ખુશ થઈ ગયા, બરાબર, રમવા માંડ્યા બાળકો ત્યાં. વી હેવ બ્રેડ નાવ. એટલે કે હવે આપણી પાસે છે. બ્રેડ નાવ એટલે કે આપણી પાસે હવે બધું જ છે, કારણ કે સોનું મળી ગયું એટલે એ લોકો પછી એમનો રહેવાનું બધી સગવડ કરી કાઢે. ધેન ધ સ્નો કેમ. પછી બરફ પડે છે. એન્ડ આફ્ટર ધ સ્નો કેમ ધ ફ્રોસ્ટ. ધ સ્ટ્રીટ્સ લુક્ડ એઝ ઇફ ધે વેર મેડ ઓફ સિલ્વર. બરાબર, અને આખી આખી સિટી બરફ પડે એટલે કેવું દેખાવા માંડે? એવી રીતે આખું સિલ્વર જેવું દેખાવા માંડે છે. એવરીબડી વેન્ટ અબાઉટ ઇન અ ફર્સ્ટ and the little boys wear scarlet caps and scattered on the ice. બરાબર, એટલે જેવું વરસાદી બરફ પડે જેવું વાતાવરણ જોવા મળે કે બધા ઝૂંપડીઓની અથવા ઘરની અંદર જતા રહે. પછી નાના બાળકો બરફના જે કરા પડે એને લેવા જતા રહે અને પછી એના ઉપર સ્કેટિંગ કરવા માંડે, એવું બધું કરવા માંડ્યા. બટ એટ લાસ્ટ he knew that he was going to die. He had just enough strength to fly up to the prince's shoulder once more. પણ છેલ્લે એને ખબર પડે છે કે આટલું બધું કામ કરતા કરતા એની બધી એનર્જી શું થઈ ગઈ હોય છે? ખતમ થવા જઈ રહી હોય છે. Once more, goodbye dear prince, he murmured. Will you let me kiss your hand? બરાબર, એટલે હવે તો બિચારો જે સ્વેલો હોય છે એ તો હવે મરવા પડ્યો છે અને પછી કે પ્રિન્સ પાસે જાય છે અને કહે છે કે હવે તો મારે જવું જ પડશે. I am glad that you are going to Egypt at last, little swallow, said the prince. પ્રિન્સ કહે છે કે મને આનંદ થશે કે હવે તને જવા મળશે, હવે તું જઈ શકે છે. You have stayed too long here, but you must kiss me on the lips, for I love you. બરાબર, એટલે એમ કહે છે કે you stayed too long, તો અહીંયા બહુ રહ્યો, તારો ખૂબ ખૂબ આભાર, બરાબર, અને હું તને પ્રેમ કરું છું એમ કહે છે. It is not to Egypt that I am going, said the swallow. સ્વેલો કહે છે પણ હું તો ઇજિપ્ત નહીં જઈ રહ્યો. I am going to the house of a death. તો હવે તો હું યમરાજના ઘરે જઈ રહ્યો છું. Death is the brother of sleep, is he not? બરાબર, હવે હું સૂઈ જઈશ અને પાછું કદી ઉઠીશ નહીં, કારણ કે મૃત્યુ એ નિંદ્રાનો ભાઈ છે એમ કહે છે. And he kissed the happy prince on the lips and fell down dead as it at his feet. અને મૃત્યુ પામીને એના પગ જોડે પડી જાય છે. At that moment a curious crack sounded inside the statue as if something had broken. અને એ જે મોમેન્ટ હતી અને પટાક દઈને કંઈક અવાજ આવ્યો, જેમ કે સ્ટેચ્યુમાં કંઈક ક્રેક થયું હોય.
The fact is that the leaden heart has snapped right in two. અને શું થયેલું, એનું જે લેડનું હાર્ટ હતું એ બે ભાગમાં ડિવાઈડ થઈ ગયું. It certainly was a dreadfully hard frost. અને એકદમ ડેડ હાર્ટ કેવું હોય એના જેવું સૂકું સૂકું દેખાવા માંડ્યું. Early in the next morning, the mayor was walking in the square below the company with the town councillor. અને પછી બીજી સવાર થઈ તો બીજી સવારે જે ત્યાંનો મેયર હોય છે એ ટાઉનના જે એના સલાહકારો કાઉન્સિલર્સ હોય છે એ બધા સાથે વોકિંગ માટે નીકળે છે. As they passed the column, he looked up the statue. અને જેવો એ સ્ટેચ્યુ પાસેથી પસાર થાય છે અને સ્ટેચ્યુ તરફ જોવે છે. Dear me, how shabby the happy prince looks, he said. બરાબર, એ છે કે આ હેપી પ્રિન્સ કેમ આટલો ખરાબ દેખાય છે, કારણ કે એને જેવું બનાવેલું હોય છે એવું તો બધું ગાયબ થઈ ગયું, કેમ આટલો ખરાબ દેખાય છે. How shabby indeed, cried the town councillors. અને એની આજુબાજુ જે ચેલા ફરતા હોય છે કાઉન્સિલર્સ એ બી કહે છે કે ખરેખર બહુ ખરાબ દેખાય છે. Who always agreed with the mayor and they went up to look at it. અને હંમેશા એટલે તો એવું જ હોય ને કે રાજા હોય તો રાજાના જે બધા મંત્રીઓ હોય એ રાજાની તકેદારી કરવાના, એટલે કે હા હા સાચી વાત છે, બહુ ખરાબ દેખાય છે. The ruby has fallen out of his sword, his eyes are gone and he is golden no longer, said the mayor. મેયર કહે છે કે એની તલવારમાંથી રૂબી ગાયબ છે, આંખો ગતી રહી છે અને એની જે ગોલ્ડન કલર હતો એ બી ગાયબ થઈ ગયો છે. ઇનફેક્ટ હી ઇઝ લિટલ બેટર દેન અ બેગર. કે આ તો એકદમ ભિખારી જેવો લાગે છે. લિટલ બેટર દેન અ બેગર, સેડ ધ ટાઉન કાઉન્સિલર. કાઉન્સિલર બી પાછળ કહે છે કે સાચી વાત છે, ભિખારી જેવો જ લાગે છે. એન્ડ હિયર ઇઝ એકચ્યુઅલી અ ડેડ બર્ડ એટ હિઝ ફીટ, કન્ટિન્યુડ ધ મેયર. અને મેયર કહે છે કે અને આ શું, મરી ગયેલું પંખી બી અહીંયા પડેલું છે. We must really issue a proclamation that birds are not to be allowed to die here. બરાબર, એટલે કહે છે કે હવે આપણે એક અહીંયા સ્ટેચ્યુ લગાવી દેવાનું કે કોઈ પણ પક્ષીને અહીંયા મરવાનો અધિકાર નથી, એટલે કે અહીંયા મરી શકે નહીં. બર્ડને ના ખબર પડે એટલા માટે તો કીધું છે કે માણસ મહામૂર્ખ છે, એટલા માટે જે સ્ટેચ્યુ લગાવે છે. બરાબર. And the town clerk made a note of the suggestion. અને પેલા જે હોય છે રાજા મેયર કે એમ પ્રમાણે બધું નોટ કરતા જાય છે. So they pulled down the statue of the happy prince. અને સ્ટેચ્યુ એનું ખેંચી કાઢે છે. As he is no longer beautiful, he is no longer useful. હવે કોઈ કામનો રહ્યો નથી, કોઈ મતલબનો રહ્યો નથી, એટલે એનું સ્ટેચ્યુ પાડી જાય છે. Said the art professor at the university. પાછા આર્ટ પ્રોફેસર પણ પાછા ત્યાં આવી જાય છે. બરાબર, અને એ પણ પાછા કમેન્ટ કરે છે કે હવે કંઈ કામનું રહ્યું નથી, બધું બેકાર થઈ ગયું છે, આને ઉતારીને ફેંકી દો. Then they melted the statue in a furnace. અને પછી ફર્નેસની અંદર એ સ્ટેચ્યુને શું કરી કાઢે છે, મેલ્ટ કરી કાઢે છે. What a strange thing, said the overseer of the workmen at the foundry. કે કેટલું આ કેટલી સ્ટ્રેન્જ વસ્તુ છે, બહુ વિચિત્ર વસ્તુ છે. જે કામ કરવાવાળા હોય છે ને એ કહે છે કે આ તો બહુ વિચિત્ર વસ્તુ લાગે છે. This broken lead heart will not melt in the furnace. એનું જે હાર્ટ હોય છે લેડનું એ પીગળી રહ્યું નહોતું. We must throw it away. આપણે એને ફેંકી દઈએ. So they threw it on a dust heap where the dead swallow was also lying. આપણે એને ફેંકી દઈએ જ્યાં પેલા પક્ષીને સ્વેલો જે હતું એને રાખેલું, જ્યાં ફેંકી દઈએ એટલે ધૂળ ઉડશે અને એ બી ડકાઈ જશે. Bring me the two most precious thing in the city, said God to one of his angels. બરાબર, હવે ભગવાન જે છે એ એન્જલ્સને કહે છે કે આ સિટીની બે પ્રિસિયસ બહુ કિંમતી વસ્તુઓ મને લઈને આપો. And the angel brought him the leaden heart and the dead bird. અને શું લઈને આવે છે, પેલાનું લેડન હાર્ટ અને ડેડ બર્ડ. You have rightly chosen, said God. એટલે ભગવાન કહે છે કે તમે કરેક્ટ પસંદગી કરી છે. For in my garden of a paradise this little bird shall sing forever more
એન્ડ ઇન માય સિટી ઓફ અ ગોલ્ડ ધ હેપી પ્રિન્સ શેલ પ્રેઇઝ મી. બરાબર, એટલે કહે છે કે તમે જે બે કિંમતી વસ્તુ જે હતી એ લઈને આવ્યા છો એ એકદમ સાચી છે. એટલે આ પક્ષી મારા દરબારમાં એટલે મારા સ્વર્ગની અંદર હંમેશા ગાતું રહેશે અને મારી જે સ્વર્ગ છે, મારી જે ગોલ્ડન સિટી છે એની અંદર આ હેપી પ્રિન્સ જે છે એ હંમેશા મારા વખાણ કરતો રહેશે. ઓસ્કર વિલ્ડે એ આખું ધ હેપી પ્રિન્સ લખેલું છે. બરાબર, એટલે કહેવાનો સ્ટોરીનો મતલબ એટલો છે કે સોસાયટી એટલી વિચિત્ર છે કે જે લોકો બીજા લોકો માટે મરી મૂકવા માટે આતુર હોય એવા લોકો સાથે પણ એ લોકો બહુ ખરાબ બિહેવ કરતા હોય છે. જેમ કે આ સ્ટોરીની અંદર આપણે જોયું કે હેપી પ્રિન્સે એનું બધું ન્યોછાવર કરી દીધું. બરાબર, પણ હેપી પ્રિન્સને એ લોકોએ શું ટ્રિબ્યુટ કર્યું? કશું નહીં. એનું જે સ્ટેચ્યુ હતું એની જ્યાં સુધી કિંમત હતી, બરાબર, ત્યાં સુધી એને બેલેન્સ સેટ રાખ્યું. પછી જેવું ખરાબ થઈ ગયું એને ફેંકી દીધું. બરાબર, એટલે આ પ્રકારે એને કીધેલું છે. પણ જ્યારે અહીંયા ગોડ એવું લખેલું છે ભગવાનનું, બરાબર, કે સ્વર્ગની એક કલ્પના છે કે ભગવાનનો દરબાર છે ત્યાં એ પ્રમાણે ન્યાય થતો નથી. ત્યાં એ પ્રમાણે ન્યાય થાય છે કે જેણે સાચું કર્મ કરેલું છે એને જ શું મળે છે? ત્યાં સ્થાન મળે છે. તો આ બંને સાચું કર્મ કરેલું હતું. કોણે? પક્ષીએ અને પ્રિન્સ, હેપી પ્રિન્સ. તો એ બંનેને ત્યાં સ્થાન મળે છે. બાકી જે સોસાયટી વાળા છે એ સોસાયટી વાળા તો શું કરશે? હવે પ્રિન્સનું નવું ફોટો લગાવશે, નવી સ્ટોરી બનાવશે, નવું કરતા જશે. એટલે એ લોકોએ શું કરી કાઢે? એક રીતિ રિવાજ બનાવી દે, એક પરંપરા બનાવી દે. પણ એકચ્યુઅલીમાં જેણે કર્યું છે એના જેવું ચેન્જીસ લાવવાનો પ્રયત્ન કરે નહીં. બરાબર, તો આ આખી સ્ટોરીનો મોરલ છે કે પેલા લોકો જે સોસાયટી વાળા છે એટલે જેટલા બી તમે જુઓ, આજે બી જેમ કે 15th ઓગસ્ટ છે તો મોસ્ટ ઓફ જેટલા બી લોકો હશે એમણે અલગ અલગ સ્ટેટસ લગાવ્યા હશે અથવા તો પછી લોકો ઇન્સ્ટા પર લખ્યું હશે. જેમ કે અહીંયા આજુબાજુ 15th ઓગસ્ટના વખતે બધું સજાઈ જાય. બરાબર, પણ એમનો જે મેન જે લોકોના લીધે આપણે અત્યારે આ સ્ટેજ પર છીએ એ લોકો જેવું ઈચ્છતા હતા એવું એક્ઝેક્ટલી આપણને જોવા મળતું નથી. બરાબર, એટલે આ સ્ટોરી અને ઇન્ડિયાની અંદર જેટલા બી સેલિબ્રેશન્સ આવે એ બધા સેલિબ્રેશન્સ મેં જોતો જઈશ તો તને ખબર પડતી જશે કે આ સ્ટોરી કેટલી ડીપલી કનેક્ટેડ છે, બહુ ડીપલી કનેક્ટેડ છે. આપણા જેટલા બી સેલિબ્રેશન્સ આવે એ બધા સેલિબ્રેશન્સને જોવાના અને સેલિબ્રેશન્સ માટે જે લોકો જવાબદાર છે, રિસ્પોન્સિબલ, જેમ કે ભગતસિંહ છે, પછી નેતા સુભાષચંદ્ર બોઝ છે, ખુદીરામ બોઝ છે, બરાબર, સુખરામ છે, રાજગુરુ છે, જેટલા બી રિસ્પોન્સિબલ છે એ લોકોનું કેરેક્ટર હેપી પ્રિન્સ જેવું હતું. એમણે બધું શું કરી કાઢ્યું? બલિદાન આપી દીધું. બરાબર, એટલે એમનું સ્થાન તો પેરાડાઇઝમાં ઓલવેઝ રહેવાનું જ છે. પણ જે આપણે લોકો છીએ આપણે લોકો એમના જેવું બનવાના જગ્યાએ એમનું શું કરી કાઢીએ છીએ? પરંપરા બનાવી દીધી છે. અને એટલા માટે નેશન અથવા તો વર્લ્ડમાંથી જે ખરાબી હોય એ ખતમ થતી હોતી નથી. તો આ છે સ્ટોરીનો મોરલ. ખબર પડી ગઈ ને આખી?